સો હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈઝ આજે આપણે જોરદાર સ્ટેટસ એડિટ કરતા તમને શીખવાડવાના છીએ। સ્ટેટસ એડિટ કરતા પહેલા તમે ચેનલમાં નવા જોડા તો ચેનલ સબસ્ક્રાઇબ રાખો, બેલ નોટિફિકેશન ઓન રાખો, દરરોજ વિડીયો નવો અપલોડ થશે એ નોટિફિકેશન તમને મળી જશે। આપણે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ, કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિગ્રામ દ્વારા કોન્ટેક્ટ કરી લેજો। અને હા વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઇબર રાખજો। તો ચલો वीडियो स्टार्ट करते हैं। तो आप फटाफट से इस वीडियो को लाइक कर दो यार नई चीज करने के लिए पैसा लगता है, मेहनत लगती है, आप लोगों का प्यार लगता है और आप लोगों का प्यार जाहिर करने का एक ही तरीका है इस वीडियो को लाइक करना। इस वीडियो को लाइक कर दो और फटाफट से 50 मिलियन करते हैं यार। अब छोटी मोटी रिस्क नहीं खेलेंगे, सीधा सिर्फ 10-12 लुखे लोग को ठोक कर डॉन नहीं बनाओ। अपन ने जिन जिन को मारा है वो सब डॉन ही थे। गाइस अलाइड मोशन ओपन कर इंटरफेस आ जैसे आने तो तुम्हारे प्रोजेक्ट ऐड करवाना रहશે। जो ऐड करता ना आवड़े तो મને કોન્ટેક્ટ કરજો, ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો, WhatsApp ગ્રુપ પણ જોઈન કરી લેજો। અલાઇડ મોશન ઓપન કરવા પ્રોજેક્ટ અંદર આ જો ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે, તમારે ઓપન કરી લેવાનો છે। ઓપન કર્યા બાદ તમારે ઇન્ટરફેસ આ જશે, તે બાદ ઓકે કરી દેવાનું છે। અહીંયા હેપી બર્થડે લખેલા છે, તે બાદ તમારે આગળ સ્ક્રોલ કરો, અહીંયા નામ લખવાનું છે। તમારે કોઈ પણ નામ લખી શકો છો ટેક્સ્ટમાંથી, આથી નામ કાઢી નાખવાનું છે અને કોઈ પણ નામ તમારે જે નામ લખવું હોય બરોબર એ નામ લખી લેવાનું છે। તેમાંથી આપણે કોઈ પણ નામ લખી લેશું, તે બધું ઓકે કરી દેવાનું છે। ઓકે કર્યા બાદ તમારે આથી આવી જવાનું છે। અહીંયા તમારે ડેટ લખવાની, ડેટ લખવા પછી ટેક્સ્ટમાં જઈ તમારે ડેટ લખી લેવાની છે, પણ કોઈ પણ ડેટ તમે લખી શકો છો બરાબર। જે પણ તમારે ડેટ લખી હોય એ ડેટ આપણે અહીંયા લખી લઈશું। ત્યારબાદ તમારે આથી ઓકે કરી દેવાનું છે અને આથી આગળ સુધી આવી જવાનું। ત્યાં ફૂલ મોજ લખેલા છે, ત્યારબાદ અહીંયા ફોટો એડ કરવાનો આપશે। ફોટો એડ કરવા માટે સિમ્પલ તમારે આટલા સુધી આવી જવાનું, 8.1 કરી લેવાનું છે, પ્લસના કટ જવાનું છે, મીડિયમ જવાનું છે। ત્યારબાદ આથી પણ અહીંયા જે પણ ફોલ્ડરમાં ફોટો હોય ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી ડોટ પટસમાં ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે। ફૂલ સ્ક્રીન કરવા તમારે અહીંયા આગળ સુધી આવી જવાનું છે અને ફોટાને આગળ સુધી ખેંચી લેવાનું બરાબર। ફોટા પટસમાં ફોટો નીચે તરફ એડ કરી લેવાનો, સાવ નીચે અંદર ફોટો એડ કરશો એટલે એની ઉપર ઇફેક્ટ લાગી જશે બરાબર। ત્યારબાદ આ ઇન્ટરફેસ આવી જશે। ત્યારબાદ અહીંયા મૂવ ટ્રાન્સફર છે, ફોટાને સારી રીતે સેટ કરવા માંગતા હોય તો કરી શકો છો। અહીંયાથી બે ઇફેક્ટ બંધ કરી લેવાના છે। મૂવ ટ્રાન્સફર છે, તમે ફોટાને સારી રીતે સેટ કરો એ પ્રમાણે સેટ કરી શકો છો બરાબર। ત્યારબાદ તમે અહીંયા ટચ કરવાનું છે અને સોરી અહીંથી જે આપણે ઇફેક્ટ બંધ કરીને ચાલુ કરી લેવાના છે। ત્યારબાદ અહીંયા ટચ કરી અને તમે ક્વોલિટી સેટ કરો, ક્વોલિટી સેટ કરો, વિડીયો સેટ કરો, વિડીયો સેટ લાગે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કમ બોલતા। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, મિલते हैं, बाय बाय।